જય દ્વારકાધીશ મિત્રો, હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દ્વારકાપુરીની, જેને સંસ્કૃત ભાષામાં દ્વારાવતી પણ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ નગરીનું નિર્માણ કર્યું ત્યારે આ નગરીને ફરતે ઘણા બધા દ્વાર રાખવામાં આવ્યા હતા. તેથી આ નગરીને દ્વારકા નગરી કહેવામાં આવી. દ્વારકા 4 ધામમાં એક ધામ અને સપ્તપુરીમાં એક છે. આજની આ વિડીયો ખાસ અને ઇન્ફોર્મેટિવ વિડીયો બનવા જઈ રહી છે. તો મિત્રો, મારી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે વાત આવે છે કે દ્વારકાપુરી જવું કેવી રીતે. તમે જો બાય રોડ જવા માગતા હોય તો અમદાવાદ અને રાજકોટથી બાય બસ, ટેક્સી કે પ્રાઇવેટ વાહન દ્વારા દ્વારકા જઈ શકો છો. જો તમે બાય ટ્રેન જવા માગતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. દ્વારકાનું સ્ટેશન ઉત્તર ભારત એટલે કે દિલ્હી, મથુરા, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ આ બધી જગ્યા સાથે વેલ કનેક્ટેડ છે. ત્યાંથી તમે ડાયરેક્ટ દ્વારકા સુધી આવી શકો છો. પણ જો તમે દક્ષિણ ભારત એટલે કે કર્ણાટક, કેરલા, તામિલનાડુ આ બધી જગ્યાએથી આવતા હોય તો ટ્રેનમાં તમે અમદાવાદ સુધી આવી શકો છો. અહીં તમે ટ્રેન બદલી અથવા બાય બસ કે ટેક્સી દ્વારા દ્વારકા જઈ શકો છો. પણ મિત્રો, જો તમે પ્લેનમાં આવતા હોય તો જામનગર એરપોર્ટ સૌથી નજીક પડે છે. પણ આ એરપોર્ટ ઘણા પ્રમુખ શહેરો સાથે કનેક્ટેડ ના હોવાને કારણે તમારે અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી જવું પડશે. અમદાવાદ એરપોર્ટ ઘણા શહેરો સાથે વેલ કનેક્ટેડ છે. ત્યાંથી તમે દ્વારકા આવી શકો છો. હવે વાત કરીએ મિત્રો, દ્વારકા આવ્યા બાદ રહેવા માટે શું વ્યવસ્થા છે. તો અહીં રહેવા માટે તમને ધર્મશાળા, ગેસ્ટ હાઉસ અને પ્રાઇવેટ હોટેલ્સ મળી જાય છે. જો તમે ધર્મશાળામાં રહેવા માંગતા હોય તો ત્યાં તમને 300 થી 500 રૂપિયા સુધીમાં, જો તમે ગેસ્ટ હાઉસમાં સ્ટે કરવા માંગતા હોય તો તમને 500 થી 700 રૂપિયા સુધીમાં, અને જો તમે પ્રાઇવેટ હોટલમાં રહેવા માંગતા હોય તો તમને 800 થી 1500 રૂપિયા સુધીમાં એસી, નોન એસી રૂમ મળી જાય છે. હવે મિત્રો, વાત કરીશું ભોજન વ્યવસ્થાની. તો અહીં મંદિર ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય આવેલું છે. તેમાં તમને ફક્ત 20 રૂપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે. ભોજનાલયનો સમય છે સવારે 11 થી 2 વાગ્યા સુધીનો અને સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો. અહીં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી જાય છે. અહીં ઘણી બધી રેસ્ટોરન્ટ પણ આવેલી છે. તમે તેમાં પણ મનગમતી વાનગીની મજા માણી શકો છો. તો મિત્રો, હવે આપણે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા. તો પ્રથા મુજબ તમે ગોમતી નદીમાં સ્નાન કરીને દર્શન કરવા જઈ શકો છો. પણ જતાં પહેલાં તમારો મોબાઈલ, કેમેરો, હેન્ડીકેમ કે ઇલેક્ટ્રોનિક્સ કોઈપણ ચીજ વસ્તુઓ લોકરમાં જમા કરાવવાની રહેશે. મંદિરમાં આ બધી ચીજ વસ્તુઓ લઈ જવા દેવામાં આવતી નથી. તમને અહીંથી ટોકન આપવામાં આવશે. દર્શન કર્યા બાદ આ વસ્તુઓ તમે પરત લઈ શકો છો. વાત કરીએ મંદિરના દર્શનના સમયની, તો અહીં મંદિરના દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો છે. મિત્રો, હવે વાત કરીએ અહીં આસપાસ આવેલા જોવાલાયક સ્થળોની. તો અહીંથી જ બસ મુકાય છે. તેમાં તમે દરેક સ્થળની વિઝિટ કરી શકો છો. તે માટે બસની ટિકિટના રૂપિયા 125 ખર્ચવા પડે છે. પણ મિત્રો, મારા મત પ્રમાણે તમારે ઓટો રિક્ષા રેન્ટ પર લેવી સારી પડશે. રિક્ષાવાળો તમારી પાસેથી 500 થી 700 રૂપિયા લેશે. કારણ કે બસમાં દરેક સ્થળની મુલાકાતની એક સમય મર્યાદા આવી જાય છે. તમારે કોઈ જગ્યાએ વધારે રોકાવું હશે તો પણ તમે રોકાઈ નહીં શકો. જો તમે તમારી પર્સનલ ઓટો રિક્ષા લઈને ગયા હોય તો મનમરજી પ્રમાણે તમે રોકાઈ શકો છો. તો મિત્રો, પ્રથમ તો આપણે જઈશું પંચનંદા તીર્થ, જે ગોમતી નદી પર આવેલા બ્રિજને પસાર કરીને જવું પડશે. પણ મિત્રો, આ બ્રિજ, જેને આપણે સુદામા સેતુ કહેવાય છે, તેને પસાર કરવા માટે 10 રૂપિયાની ટિકિટ લાગે છે. ત્યારબાદ તમે જઈ શકો છો. જો વાત કરીએ પંચનંદા તીર્થની, તો અહીં પાંડવોએ 5 કૂવાનું નિર્માણ કર્યું હતું. અને જોવા જેવી વાત તો એ છે કે આ 5 કૂવાના પાણી અલગ અલગ છે. દરેક પાણીનો સ્વાદ જુદો છે. તમે અહીં પાણીનો ટેસ્ટ કરી શકો છો. અહીંથી પરત આવ્યા બાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શનાર્થે જઈશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર માર્બલ એટલે કે આરસપાનથી બનેલું છે. આ મંદિરની સુંદરતા અને ભવ્યતા જોતાં જ મંત્રમુગ્ધ કરી દે છે. મંદિરની શિલ્પકળા અને નકાશી અનેરી અને મનોહર છે. આ મંદિરના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણ મંદિર, શ્રી રામ સીતાજીનું મંદિર, શંકર પાર્વતીનું મંદિર ઇત્યાદિ અનેક દેવી દેવતાઓના મંદિરના પણ દર્શન થાય છે.
તેની બાજુમાં જ તુલાદાન મંદિર આવેલું છે. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજીના દર્શન થાય છે. અહીં ભાવિકો પોતાના વજન મુજબ અનાજનું દાન કરતા હોય છે અને આ અનાજ પહેલા માળે આવેલા મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ તરીકે પીરસાય છે. હવે મિત્રો આપણે જઈશું નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે, જે દ્વારકાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ છે. અહીં તમે જલાભિષેક પણ કરી શકો છો. અહીં ભગવાન શિવની 85 મીટર ઊંચી વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. આ મંદિરનું નવનિર્માણ ટી સિરીઝ કેસેટના નિર્માતા ગુલશન કુમારે કર્યું હતું. આ મંદિર પાસે જ આવેલું છે ગોપીનાથ મંદિર. ગોપીનાથ મંદિર વિશે કહીએ તો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની છેલ્લી રાસલીલા અહીં રચી હતી. ત્યારબાદ ગોપીઓએ આ તળાવમાં જ પોતાનું જીવન ટૂંકાવી મોક્ષની પ્રાપ્તિ કરી હતી અને તે ગોપીઓના મૃતદેહ પીળી માટીમાં રૂપાંતરિત થઈ ગયા હતા. તે માટી ગોપીચંદનના નામે બજારમાં ઉપલબ્ધ છે. ગોપીચંદન ખૂબ જ પવિત્ર મનાય છે. હવે આપણે વાત કરીશું ભડકેશ્વર મહાદેવની. આ મંદિર દ્વારકાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર સમુદ્ર કિનારે ખડક પર સ્થિત છે. સમુદ્રની લહેરો ઉછળીને એવી રીતે આવે છે જાણે તે ભગવાનના ચરણસ્પર્શ કરવા આવી રહી હોય. આ મંદિર ચંદ્ર મૌલેશ્વર શિવજીને સમર્પિત છે. મંદિરની પાસે સનસેટ પોઈન્ટ આવેલો છે. આ જગ્યા પર સનસેટ જોવા ભાવિકો ભેગા થાય છે અને સનસેટની મજા માણતા હોય છે. અહીં ફોટોશૂટ પણ કરતા હોય છે. તમે અહીં કેમલ રાઇડિંગ પણ કરી શકો છો. દ્વારકાથી 4 કિલોમીટર દૂર આવેલું ઇસ્કોન મંદિર. આ મંદિર ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીજીને સમર્પિત છે. જ્યારે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજી દુર્વાસા ઋષિને લઈને દ્વારકા આવતા હતા ત્યારે રૂકમણીજીને તરસ લાગતા ભગવાન કૃષ્ણ પાણી લઈ આવ્યા. ત્યારે રૂકમણીજી તરસના માર્યા ઔપચારિકતા પણ ભૂલી ગયા અને પાણી પી ગયા અને દુર્વાસા ઋષિને પાણી પીવા વિશે પૂછ્યું પણ નહીં. દુર્વાસા મુનિને અપમાન લાગતા તે ક્રોધે ભરાયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીને 12 વર્ષ વિખૂટા રહેવાનો શ્રાપ આપ્યો. જે પાણી માટે રૂકમણીજી ભાન ભૂલી ગયા હતા તે પાણીને શ્રાપ આપ્યો કે અહીંનું પાણી ખારું બની જશે. રૂકમણીજી અહીં જ રોકાઈ ગયા અને અહીંનું પાણી ખારું બની ગયું. ત્યારબાદ મિત્રો આ મંદિરમાં પ્રસાદ રૂપે પાણી અપાય છે. ભાવિકો અહીં સ્વેચ્છાએ પીવાના પાણીનું દાન કરી શકે છે. મિત્રો હવે વાત કરીશું આપણે શિવરાજપુર બીચની. આ બીચ દ્વારકાથી લગભગ 12 કિલોમીટરના અંતરે આવેલો છે. આ બીચ સ્વચ્છતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ બીચને બ્લુ ફ્લેગનો ટેગ પણ આપવામાં આવ્યો છે. અહીં તમે વોટર એક્ટિવિટી પણ કરી શકો છો, જેવી કે સ્કૂબા ડાઇવિંગ, બનાના બોટિંગ, કેમલ રાઇડિંગ, જોબરિંગ ઇત્યાદિની મજા લઈ શકો છો. હવે મિત્રો જો વાત કરીએ દ્વારકાધીશ મંદિરની, તો આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાના દર્શન થાય છે. તે પ્રતિમા શ્રી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ પ્રકટ થઈ હતી. જ્યારે દ્વારકાના ગુગરી બ્રાહ્મણો અહીં ખોદકામ કરતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા સ્વયંભૂ બહાર આવી હતી. આ મંદિરની ધજાની વાત કરીએ તો દિવસમાં 5 વખત મંદિરની ધજા બદલાય છે અને આ ધજા 5 વખત અલગ અલગ રંગોમાં સુશોભિત થાય છે. વાત કરીએ ગોમતી નદીની, તો નેપાળના હિમાલય પર્વતમાંથી નીકળેલી આ નદી
કેટલાક રાજ્યોમાંથી પસાર થઈ અહીં ચક્રતીર્થ સ્થાન પર અરબી સમુદ્રમાં ભળી જાય છે. મિત્રો, કહેવાય છે કે ગંગા પછી બીજી પવિત્ર નદી ગોમતી છે. આ નદીમાં સ્નાન કરવાથી શરીરમાં નવી અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેતો થાય છે. તો મિત્રો, આ અસહ્ય ગરમીમાં તમે દ્વારકા જજો, દ્વારકાધીશના દર્શન કરજો, સમુદ્રના મોજાની મજા માણજો. પણ મિત્રો, જો આ વાત અહીં પૂરી નથી થતી. હજુ બેટ દ્વારકાની વાતને એક્સપ્લોર કરવાની બાકી છે. તો તેના માટે હું ફરી મળીશ. અત્યારે મને રજા આપજો. એ પહેલાં તમે બીજી વિડીયો તરફ ગતિ કરો. મારી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. જય દ્વારકાધીશ. રાધે રાધે.